વડિયાના ખાન ખીજડીયા અને તોરી ગામની સીમ વચ્ચે શ્વાનોનો આતંક. ખેતમજૂરના 7 વર્ષના બાળક પર શ્વાનોનો હુમલો. શ્વાનોના હુમલાથી ગભરાયેલી બાળકી બેરલમાં છુપાઈ. બાળક શ્વાનોના હુમલાનો ભોગ બન્યો. પરપ્રાંતીય ખેતમજૂરના બાળકને શ્વાનોએ ફાડી ખાધો. ખાન ખીજડીયા ગામે 1.5 માસમાં શ્વાન હુમલાની ચોથી ઘટના ઘટી. અગાઉ 15 દિવસ અગાઉ શ્વાનોએ એક બાળકને ફાડી ખાધો હતો. શ્વાન હુમલાની સતત બીજી ઘટના છતાં તંત્રની ચૂપકીદી. ખાન ખીજડીયા સરપંચ અને ગ્રામજનો દ્વારા બીજે દિવસે શ્વાન પકડવાની ટીમ દ્વારા 2 શ્વાનને પકડી લેવામાં આવ્યા. ખેડૂતો અને મજૂર પરિવારોએ રાહતનો શ્વાસ લીધો. મૃત બાળકનું નામ રોમિત મગન બારૈયા હોવાનું જાણવા મળ્યું હતું. રિપોર્ટર રાજુ કારિયા, વડિયા. હનુમાન નહીં, ખાન ખીજડીયા. આજે વડિયા તાલુકાના ખાન ખીજડીયા ગામે જે શ્વાન એટલે કે કૂતરા, જે 4 કૂતરા એવો આતંક ફેલાયો આજે 1 મહિનાથી એટલે 30 દિવસથી. વાડીએ 4 કૂતરા જે નાના બાળકો જે હોય એની ઉપર હુમલો કરે. એવા 3 બાળકો તો મૃત્યુ પામ્યા છે. એક બાળક દવાખાને છે. એટલે રોજના રોજ હુમલા કરે તો પ્રાંતમાંથી જે કઈ મજૂરો વાડીએ રહેતા હોય એ મજૂરો કામ કરતા અચાનક એના બાળક ઉપર હુમલો કરે, જેથી ગામની અંદર પૂરેપૂરો ભય હતો. તો ગામ લોકો બધા આગેવાનો બધા સરપંચને બધા ભેગા થઈને નક્કી કરવા માટે શું કરવું એમ એવું નક્કી કર્યું કે આપણે આ કૂતરા પકડવા જોઈએ. એટલે કૂતરા પકડવાની ટીમને બોલાવીએ. એ લોકો એવા 2 કૂતરા અત્યારે પકડાઈ ગયા છે. 2 કૂતરા પકડાયેલા થોડો ઘાસ કરો મળે પણ 2 હજી ફરાર છે. જેથી કરીને વાડી અંદર આવવા માટે બહુ મુસીબત થતી હોય. આપણે વાડીએ કોઈ પણ ખેડૂતને વાડી આવવું હોય ને તો સતત બાજ નજર રાખીને આવવું પડે. ક્યારેક હુમલો થાય કઈ નક્કી નહીં. તો અત્યારે જે બધાનો સાથ સહકાર સારો મળ્યો છે. 2 કૂતરા પકડાઈ જાય છે અને 2 જે બાકી છે તો વહેલી તકે પકડાય એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. તંત્ર દ્વારા કોઈ સહયોગ? તંત્રમાં તો શું હોય કે જે ફોરેસ્ટ વાળા કે અમારા શ્વાનનું કોઈ અમારામાં આવતું ન હોય અને વડિયા મામલતદાર દ્વારા કે તમે ગામ લોકો જે નક્કી કરો એ બરાબર છે. તો ગામના બધા આગેવાનો ભેગા કરીને પકડાઈ દેવા જોઈએ. તો પકડવાની એક ટીમ આવી છે કૂતરા પકડવાની. એ ટીમનો સાથ સહકાર સારો છે અને 2 કૂતરા પકડી લીધા છે હાલ અને 2 બાકી છે. તમારું નામ અને શું મામલો છે 1 મહિનાથી? મારું નામ છે દાપડા અશોક કાળાભાઈ, ગામ ખાન ખીજડીયા. અત્યારે 30 દિવસની અંદર આ 4 બનાવ બન્યા છે અને 2 ના તો ઘટના તળે જ મોત થઈ ગયા છે. એ આ શ્વાનનો એટલો આતંક થયો છે કે આ માનવ પક્ષી થઈ ગયા શ્વાન. ખેડૂતો અને મજૂરોને બહુ જાનહાનિ પહોંચતા. ખેડૂતો વાડી આવતે ડરતા હતા. અત્યારે વાડીએથી મજૂરો ઘણખરા વૈયા ગયા છે. અત્યારે સિઝન છે ચોમાસાની. અમુક તો જે માંડવી છે, કપાસ છે, વાવેતર કર્યો એ અમુક મજૂરો પણ મેકીને જતા રહ્યા છે. અત્યારે પછી અમે તંત્રની જાણ કરી હતી પણ અમુક તંત્ર એવું કીધું કે અમારામાં ન આવે. પછી અમે ગામજનો અને ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લીધો. સાંજે કીધું આનો જાતે જ આપણે નિરાકરણ કરવું જોઈએ. હાલ અત્યારે રજુભાઈ કાળાભાઈ હીરાપરાની વાડીએ છે. અત્યારે 2 શ્વાન જીવતા પકડી લીધા છે અને 2 ની શોધખોળ ચાલુ છે. આ શ્વાન દ્વારા કોની ઉપર હુમલો કરવામાં આવ્યો? શ્વાન દ્વારા જે હુમલા કરવા એ મજૂરના છોકરા હતા અને એ છોકરા બધા 7 થી 8 વર્ષના બાળકો હતા અને ક્યારેક તો મોટાની સામે પણ થઈ જતા હતા. કૂતરા એવા માનવ પક્ષી થઈ ગયા હતા. અત્યારે 2 શ્વાન પકડાના છે. થોડીક ખેડૂતોને ગામજનોને થોડુંક હારત થઈ છે. આ કઈ રીતે પકડવામાં આવ્યો? અમે ગામ સુલતાનપુરની ટીમ બોલાવી હતી. એ ટીમ દ્વારા અત્યારે રેસ્ક્યુ કરીને અત્યારે 2 કૂતરા શ્વાન જીવતા પકડ્યા છે. 2 બાકી છે. 2 ની શોધખોળ ચાલુ છે. શું નામ તમારું? મગનભાઈ. મગનભાઈ બારિયા મગનભાઈ, સિમનભાઈ. ગામ માધવા, તાલુકો ફતેપુરા, જિલ્લો દાહોદ. ક્યાં ગામ રહ્યો છો? આ તોરી. શું બનાવ બન્યો? કૂતરા છોકરાને શોધી નાખ્યો. 2 છોકરા હતા ઉતી લેતા, ઊંઘી લેતા. એક કોઈ છોકરી ઉઠી હતી પીપળામાં ઘરે ગઈ. એ છોકરાને પકડી લીધો એટલે છોકરાને શોધી નાખ્યો. આની પહેલા આવું બનાવ બન્યો છે? હા બન્યો. કેટલા બન્યા? આની પહેલા 3 બની ગયા છે. છોકરો કેવડો હતો? છોકરો 7 વર્ષનો. છોકરો રમતો હતો? હા ના, હૂતો હતો. હા હૂતો હતો. આનું કઈ આવા બનાવ બને કોઈ કરતું નથી કઈ ત્યાં? તમે આનામાં કોઈ ખેડૂત કોઈ કરતા નહીં એટલે શું કરવું પછી અમારે? મજૂર માણસ છોકરો બધા કેટલા ખાસા
આની પહેલા મજૂરનો છોકરો હા ગુજરી ગયો? મજૂરનો છોકરો ત્રણ છોકરો એમ કરી નાખ્યા છે વીખી નાખ્યા. અત્યારે ક્યાં આવ્યા છો તમે? અત્યારે વડિયા. દવાખાને. હા દવાખાને આવ્યા. શું નામ તમારું? મારું નામ કટારા પર્વતભાઈ કમલેશભાઈ, ગામ માધવા, તાલુકો ફતેપુરા, જિલ્લો દાહોદ. અત્યારે ક્યાં મજૂરી કામ કરો છો? અત્યારે રામપુરા તોરી. શું કહેવા માંગો છો? હું સાહેબ એટલું કહેવા માંગુ છું, કોઈ ખેડૂતના વાડીએ કંઈ જાજરૂ બાથરૂમ નથી. હવે જાજરૂ બાથરૂમ હોય તો પેશાબ પાણી કરવા કોઈ માણસ જાય જઈ શકે ને સાહેબ. હવે વત્તામાં કૂતરે છોકરા ઊંઘી લેતો, હવે ત્યાં ડસડીને લઈ ગયો ને છોકરાને આવી કરપીની હત્યા કરી, છોકરો મરી ગયો તે. હવે આમાં મજૂરોનો દોષ છે કે પછી પટેલ લોકોનો દોષ છે? હવે અમે એ લોકોને ત્યાં મજૂરી કરવા આવી. અમારો કઈ વાક છે કે પટેલ લોકો એટલી બધી સુવિધા જોઈએ, કોઈ આની કાર્યવાહીનું કંઈક બી જવાબ અમને નિષ્ફળ મળવું જોઈએ કે અમારા આવા હવે 4 બાળકોની કંઈ હત્યા થઈ. હવે આ સામાન્ય બકરું કુકડું કે ગમે તે હોય ને તેની વાત છોડી દો. હવે 7 વર્ષનો માય કેટલો ઉછેરીને આવો તેવો મોટો કર્યો છોકરાને, આવી જવાબદારી પેલી કે હવે સરકારનો હું ન્યાય આપવો નહીં આપવો? હવે તમે પત્રકાર તરીકે સાહેબ બી હે હેલું પેલું કંઈક કહી શકો તો મહેરબાની કરીને હાથ જોડી શકું છું.